ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? આ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. ઘણા દિવસથી બધા ફોન કરીને પૂછે છે કે તમારે તલ કેવા ઉગ્યા. એટલે તમને આજ તો મેં કીધું આજે નવરા છે તો તલ બતાવીએ. એટલે આજે તમને તલ બતાવો કઈ રીતે ઉગ્યા છે. તમે જોઈ શકો છો. જો આ રીતે તલનો ઉગાવો છે, આ રીતે જો છે ને, આ રીતે તલ ઉગ્યા છે. તમે કોમેન્ટ કરજો કે કઈ રીતના તલ છે. થોડાક ઘાટા લાગે પણ નીંદ છે એટલે થોડાક પારવા કરી નાખશું. પણ આ રીતે છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રીતે બધા કોમેન્ટો કરતા કે તમે તલ વાયા, તમે આરે કેવા તલ ઉગ્યા. તો મિત્રો આ રીતે ઉગ્યા છે તલ, તમે જોઈ શકો છો. આ રીતે તલ ઉગી ગયા છે, સારા એવા ઉગ્યા છે. તમે જોઈ શકો છો. જુઓ હે ને, આ રીતે છે. હા, ચાસ દેખાય છે. સરસ ઉગી જાય છે. હવે વચ્ચે ડ્રીપ મેકી દીધી છે, હવે વચ્ચે પાણી આપ્યા કરશું. પણ અત્યારે તો હવે આને પાણી આપવાની જરૂર નથી, કારણ કે એવું લાગે છે. તમે જોઈ શકો છો. હવે થોડું પાણી થોડુંક વધારે પડવાથી થોડુંક બળતા એવું લાગે છે ને. કંઈક વાનમાં છે, કોમેન્ટ કરજો શું છે શું ને. ના એટલે એવું છે મિત્રો. આ રીતે છે તો આ રીતે છે, તમે જોઈ શકો છો. એટલે કોમેન્ટ કરજો મિત્રો કેવા તલ ઉગ્યા છે. અમારે તો આ રીતે ઉગ્યા છે મિત્રો, જો છે ને. હા, આ રીતે ચાસ દેખાય છે ને. આ રીતે છે. બધા કોમેન્ટ કરતા, ફોન કરતા કે તમે તલ વાવ્યા છે તો કેવા ઉગ્યા છે એ બતાવજો. એમ તો આ રીતે અમારા તલ ઉગ્યા છે. જો સારો ઉગ્યા છે, પણ ખરે ભાઈ ઉગ્યું છે એવું. ખર બહુ ઉગ્યું છે. કાંઈ નહીં, આવે તો નીંદવું તો પડશે જ. બધું ઉગી જાય, તલ બહાર નીકળી જાય પછી તલ નીંદવાનું ચાલુ કરશું. તમે જોઈ શકો છો. આ રીતે છે. કપા એ ઉગી ગયો પાછો નવેસરથી, હે ને. એટલે આ રીતે છે મિત્રો. એટલે તમે જણાવજો કે ખરેખર તલ કેવા છે. એટલે અમને કોમેન્ટ કરજો મિત્રો. અમારે તો આ રીતે તલ ઉગ્યા છે.